બંગાળ ભાજપ મહિલા મોરચા તાળા લગાવ અભિયાન હેઠળ રાજ્ય મહિલા આયોગની ઓફિસનો ઘેરાવ કરશે। આજે એટલે કે શુક્રવારના રોજ 30 ઓગસ્ટે ટીએમસી અને બીજેપી બંને કોલકાતામાં ટ્રેની ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના કેસમાં વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હશે। બંગાળ ભાજપ મહિલા મોરચા તાળા લગાવ અભિયાન હેઠળ રાજ્ય મહિલા આયોગની ઓફિસનો ઘેરાવ કરશે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યું કે મહિલા મોરચા આયોગની ઓફિસને તાળાબંધી કરશે। ટીએમસી સ્ટુડન્ટ યુનિયન સમર્થકો રાજ્યની તમામ કોલેજોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પાર્ટી કેન્દ્ર પાસે આરોપીઓને મૃત્યુદંડની સજા આપતો કાયદો પસાર કરવાની માંગ કરી રહ્યા છે। ટીએમસીએ 31 ઓગસ્ટે રાજ્યના તમામ બ્લોકમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેર કરી છે। બીજી તરફ બંગાળના ગવર્નર ડોક્ટર સીવી આનંદ બોઝે રાજ્યમાં તણાવને લઈને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। એક અઠવાડિયામાં આનંદ બોઝની દિલ્હીની આ બીજી મુલાકાત છે।